सूरत की पांडेसरा पुलिस ने नशीले गांजा जब्त करने में सफलता हासिल की है। सूरत की पांडेसरा पुलिस ने 20 किलो गांजे के साथ एक महिला को भी गिरफ्तार किया है। सूरत की पांडेसरा पुलिस ने गुप्त सूचना के आधार पर प्रेमनगर भेड़वाड़ से एक महिला को गांजा बेचने के आरोप में गिरफ्तार किया है। पांडेसरा की सर्विलांस पुलिस ने गांजा बेच रही एक महिला से 2,01,000 रुपए कीमत का 2 किलो 500 ग्राम गांजा जब्त किया है, जिसमें पांडेसरा पुलिस थाना के पुलिस इंस्पेक्टर श्री एच.एम. गढ़वी साहब ने रिमांड लेकर आगे की जांच की है, ताकि पता लगाया जा सके कि गांजा बेचने वाली महिला को गांजा कहां से मिला और आरोपी को किसने दिया है। नो ड्रग्स सूरत अनुसंधाने माननीय श्री पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहब तथा सेक्टर श्री डामोर साहब तथा डीसीपी श्री जोन 4 तथा एसीपी एच डिविजन साहेबના માર્ગદર્શન સૂચના મુજબ પાંડેસરા પોલ્યુશન ટીમ નો ડ્રગ્સ બાબતમાં કાર્યરત હોય અને ડિસ્ટાફને એવી હકીકત મળેલી હતી કે પ્રેમનગર ઝુંપડપટ્ટી છે ત્યાં કોઈ એક મહિલા છે જે ગાંજાનું વેચાણ કરી રહી છે। તે અનુસંધાને ડિસ્ટાફ પીએસઆઈ શ્રી વસાવા સાહેબ તેમજ સેકન્ડ પીઆઈ હુદડ સાહેબ નાઓની ટીમ બનાવી અને ચોક્કસની બાતમી હતી, ત્યાં ચોક્કસપણે જે બાતમી હતી એ બાતમીના અનુસંધાને એક ટીમ બનાવી અને પંચોને સરકારી પંચોને બોલાવી અને પંચો સાથે રાખી અને એક ત્યાં રેડ કરતા ત્યાંથી 20 કિલો 152 ગ્રામ ગાંજો મળી આવેલ છે, જેની કિંમત 2,01,520 થાય છે। તે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અને આરોપીને વધુ રિમાન્ડ માટે કે ક્યાંથી લાવી છે, શું છે વિગત, એ વધુ વિગત માટે એના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે। આરોપીનો ભૂતકાળમાં 2022માં કામરેજમાં એક ગુનો આરોપી ઉપર દાખલ થયેલો છે, તેમાં એ જામીન ઉપર છે।